હેલો સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમેસ્ટ્રી લેક્ચર. રાઈટ, આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 4 ભણી રહ્યા છીએ. આ ચેપ્ટર નંબર 4 એટલે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. એમાં આપણે આ ટોપિકમાં સમજવાનું છે બંધ પ્રાચલો. બંધ પ્રાચલો એટલે બોન્ડ પેરામીટર્સ. બોન્ડ પેરામીટર્સ ઘણા બધા છે, જેમ કે બંધ લંબાઈ છે, બંધ કોણ છે, મલ્ટિપ્લિસિટી ઓફ બોન્ડ એટલે કે બંધની એક બંધ છે, દ્વિબંધ છે, એવી ઘણી બધી વસ્તુઓ ચર્ચા કરી શકાય. એમાંથી આજે આપણે પહેલો બંધ પ્રાચલ ભણવાના છીએ અને એ છે બંધ લંબાઈ. બંધ લંબાઈ એટલે કે બોન્ડ લેન્થ. રાઈટ, બહુ સાદી વ્યાખ્યા અમને આપીએ ને તો બંધની જે લંબાઈ હોય ને એને બંધ લંબાઈ કહેવાય. બંધની જે લંબાઈ હોય એને બંધ લંબાઈ કહેવાય. પણ એમાં પણ થોડું વધારે ડિટેલમાં ઘણી બધી વખત આવશે કે ભાઈ બંધ લંબાઈ છે તેના ઉપરથી સહસંયોજક ત્રિજ્યા કેમ માપી શકાય, એમાં વાન્ડરવાલ્સ ત્રિજ્યા કઈ રીતે નક્કી થાય, આવી બધી પણ ચર્ચા કરવાની આવશે. તો આજે આપણે થોડું ડિટેલમાં બંધ લંબાઈ ભણીએ. એ બંધ લંબાઈ ટોપિકની અંદર જ આપણને સહસંયોજક ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વાન્ડરવાલ્સ ત્રિજ્યા સમજવા મળશે. સૌથી પહેલો કોને કહેવાય બંધ લંબાઈ? તો કે અણુમાં જોડાયેલા બે પરમાણુ કેન્દ્રો. કોઈ પણ અણુ હશે એટલે આપણે અહીંયા એવું ધારીએ કે અણુ બનવા માટે મિનિમમ બે પરમાણુ જોડાયેલા હોય. તો અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો, અણુ બનવા માટે મિનિમમ બે પરમાણુ જોડાયેલા હશે. એ બંને પરમાણુનું કેન્દ્ર, એમની વચ્ચેનું સંતુલિત અંતર એને બંધ લંબાઈ કહેવાય. એમની વચ્ચેનું સંતુલિત અંતર એને બંધ લંબાઈ કહેવાય. એટલે દાખલા તરીકે અહીંયા તમારે જોવું હોય તો આ બે પરમાણુ જોડાણા છે. આ સપોઝ એક AB નામનો અણુ છે. ઓકે, આ AB નામના અણુમાં પરમાણુ A અને પરમાણુ B જોડાયેલા છે. તો એમના કેન્દ્ર એટલે આ એનું કેન્દ્ર છે, આ બીનું કેન્દ્ર છે. એ બંનેના કેન્દ્ર વચ્ચેનું જે સંતુલિત અંતર આવ્યું ને એને શું કહેવાય? એની બંધ લંબાઈ, બોન્ડ લેન્થ કહેવાય. રાઈટ, કેન્દ્ર જ શું કામ? બે પરમાણુના કેન્દ્ર જ શું કામ? તો કે કેન્દ્ર એટલે એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ. કોઈ પણ પરમાણુ છે તો એ કોઈ પણ પરમાણુનું કેન્દ્ર, એની નાભી, એનું મૂળ શું? તો કે એનું કેન્દ્ર. તો કેન્દ્રથી એ પરમાણુ દરેક દિશામાં એક સરખી રીતે ફેલાયેલો હોય. એટલે કેન્દ્રથી ટૂંકમાં દરેક બાજુનું અંતર તમને સરખું મળે એટલે આપણે કેન્દ્ર રાખ્યું છે. તો એવા અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો, એમની વચ્ચેનું સંતુલિત અંતર એને શું કહેવાય? તો કે એને કહેવાય બંધ લંબાઈ. રાઈટ, હવે બંધ લંબાઈ છે એ કેમ માપો? કારણ કે સર હવે આપણે અણુ ક્યારેક જોઈ શકતા નથી, ક્યારેક અમુક સંયોજનો દેખાતા નથી, તો એમાં પરમાણુ બે જોડાયેલા હોય એના કેન્દ્રો કેમ જોડી શકાય? એની પદ્ધતિ શું હોઈ શકે? તો કે બંધ લંબાઈ છે એ વર્ણપટ દર્શકીય પદ્ધતિથી જુદા જુદા વર્ણપટ મેળવીને એના ઉપરથી, ક્ષ કિરણ વિવર્તન ઉપરથી, એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી છે એના ઉપરથી ગોતી શકાય, ઇલેક્ટ્રોન વિવર્તન સ્પેક્ટ્રોસ્કોપી છે એનાથી ગોતી શકાય. આવી કોઈ પણ ટેકનિકથી નક્કી કરી શકાતી હોય, આવી તકનીકોથી નક્કી કરી શકાતી હોય. એટલે કે આવી કોઈ પણ ટેકનોલોજી, કઈ કઈ ટેકનોલોજીથી? વર્ણપટ દર્શકીય પદ્ધતિથી નક્કી કરી શકાય, ક્ષ કિરણ વિવર્તનથી નક્કી કરી શકાય અને ઇલેક્ટ્રોન વિવર્તન. આવી કોઈ પણ પદ્ધતિ વડે આ બંધ લંબાઈ માપવામાં આવતી હોય છે. રાઈટ, હવે એ બંધ લંબાઈ છે એ કઈ રીતે અને શું હોય? તો કે એમાં થોડાક ડિટેલમાં જઈએ તો કે બંધિત થયેલા પરમાણુઓની જોડ, બંધિત થયેલા પરમાણુની જોડ એટલે બંધાયેલા, બંધિત થયેલા એટલે બંધાયેલા, એ પરમાણુની જોડ, જોડ એટલે બે પરમાણુ બંધ લંબાઈમાં ફાળો આપે છે. આપણે કીધું ને કે બંધ લંબાઈ એટલે શું? તો કે બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર. તો એ બે જે જોડાયેલા છે પરમાણુ, એ જોડ એ બંધ લંબાઈમાં ફાળો આપશે. બંને પરમાણુનો ફાળો છે ને બંધ લંબાઈ ગોતવામાં. દાખલા તરીકે મેં આ ઉદાહરણ આપ્યું હતું તો એમાં પરમાણુ એનોય ફાળો છે, પરમાણુ બીનોય ફાળો છે, અને બે ભેગા કરો ત્યારે તમને બંધ લંબાઈ R મળે છે. અને R શું છે? તો કે એ RA અને RB એમનો સરવાળો છે. રાઈટ, તો બંને બંધિત થયેલા પરમાણુની જોડ બંધ લંબાઈમાં ફાળો આપે છે. સહસંયોજક બંધમાં દરેક પરમાણુનો ફાળો અથવા ત્રિજ્યા, સહસંયોજક બંધ બનેલો હોય સપોઝ આ બે વચ્ચે, તો એમાં દરેક પરમાણુનો ફાળો, દરેક પરમાણુનો ફાળો એટલે એનો ફાળો કેટલો છે આ સહસંયોજક બંધ બન્યો એમાં? તો કે RA જેટલો. અને બી પરમાણુનો ફાળો કેટલો છે? તો કે RB જેટલો. દરેક પરમાણુનો ફાળો એટલે કે ત્રિજ્યા તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા કહેવાય. એનો મતલબ કે આમાં એ પરમાણુની સહસંયોજક ત્રિજ્યા કેટલી છે? તો કે RA જેટલી. અને બી પરમાણુની ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા કેટલી છે? તો કે RB જેટલી. ગેટિંગ ઇટ ઓર નોટ? રાઈટ, જ્યારે બંધાયેલા પરમાણુ, બંધિત થયેલા બંધાયેલા પરમાણુ છે એની જોડ છે એ બંધ લંબાઈમાં બે ફાળો આપે છે અને એમાં જે તે અણુનો
અણુમાં પરમાણુનો જેટલો ફાળો છે એ પરમાણુનો ફાળો એની ત્રિજ્યા કહેવાય, કારણ કે પરમાણુનો ફાળો કેટલો હશે એની ત્રિજ્યા જેટલો જશે ને, તો એ એમની સહસંયોજક ત્રિજ્યા કહેવાય. હજી ડિટેલમાં સહસંયોજક ત્રિજ્યા વધારે આગળ જશું એટલે ખબર પડશે આજે જ, ઓકે, આ જ ટોપિકમાં. એના પછી છે બંધિત અવસ્થામાં કોઈ પણ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં હોય છે તેમની ત્રિજ્યા પરથી સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવે છે. બંધિત અવસ્થામાં એટલે બંધ બનેલી અવસ્થામાં, જોડાયેલી અવસ્થામાં કોઈ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્ક, કોર એટલે સપાટી, આ બંધિત અવસ્થામાં કોઈ પરમાણુને કોર એટલે આમની આ જે કોર અહીંયા સંપર્કમાં આવે છે જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં, સંલગ્ન એટલે જેની સાથે જોડાયેલો છે એ, ઓકે, જેની સાથે જોડાયેલો છે કોઈ પરમાણુની કોર સંલગ્ન પરમાણુની કોર સાથે સંપર્કમાં, એટલે આ પરમાણુની આ કોર, આ પરમાણુની આ કોર એમની સાથે સંપર્કમાં છે. અહીંયા કોર એટલે સપાટી એવું આપણે મિનિંગ ધારશું. તો એક પરમાણુની ધાર જે બીજી પરમાણુની ધાર સાથે સંપર્કમાં હોય છે તેમની ત્રિજ્યા પરથી સહસંયોજક ત્રિજ્યા નક્કી કરી શકાય. તો મેં કીધું કે આની કોર બીજાના સંપર્કમાં છે તો આ જ્યાં સંપર્કમાં આવે છે એટલા અંતરને આપણે શું કીધું, એની સહસંયોજક ત્રિજ્યા. આની કોર આમના સંપર્કમાં આવે છે તો એટલા અંતરને આપણે શું કીધું, એમની સહસંયોજક ત્રિજ્યા. રાઈટ. તો એકને એક વસ્તુ છે અલગ અલગ રીતે સમજાવી છે, એટલે ખાસ આપણી ટેક્સ્ટબુકમાં પણ આપ્યું છે ને ક્યાંક અલગ રીતે તમને આવી રીતે એક્સપ્લેન કરેલું હોય તો ખબર પડવી જોઈએ બંનેનો મિનિંગ એક જ થાય છે, એ જ વસ્તુ સમજાવી છે. રાઈટ. એટલે ખોટું ગોટાળે ચડવાની જરૂર નથી, થોડું ધ્યાનથી જોશો તો બંને એક જ વસ્તુ, ખાલી શબ્દો અલગ વાપર્યા છે, કહેવાનો મિનિંગ એક જ છે. સમાન અણુમાં સહસંયોજક ત્રિજ્યા એ સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય છે. સહસંયોજક ત્રિજ્યા કેટલી હોય સમાન અણુમાં? સમાન અણુ એટલે બે પરમાણુ સરખા જોડે. આમાં કેમ મેં એ અને બી કીધું, એની બદલે સપોઝ બે એ જ જોડે. દાખલા તરીકે હું Cl2 અણુની વાત કરતો હોય તો બે ક્લોરીન જ જોડાયેલા હોય પરમાણુ. N2 અણુની વાત કરું તો બે નાઇટ્રોજન પરમાણુ જોડાયેલા હોય. O2 ની વાત કરતો હોય તો બંને ઓક્સિજન જ જોડાયેલા. તો સમાન અણુમાં સહસંયોજક ત્રિજ્યા કેટલી હોય? તો કે સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય છે. સપોઝ હું એમ કહું કે આ બે સરખું જ છે, આ પરમાણુ એ છે ને આ પરમાણુ બી એ છે, સપોઝ બંને એ જ હોય તો એમાં એની ત્રિજ્યા કેટલી થાય? તો કે બંને જે જોડાયેલા છે એમનું જે અંતર છે કેન્દ્ર વચ્ચેનું એનું અડધું કરો, કારણ કે આ જેટલું છે એટલું જ આવે ને. સમાન હોય તોની વાત છો મિત્રો, ખાસ જોજો સમાન શબ્દ છે એ અગત્યનો છે. તો સમાન અણુમાં સહસંયોજક ત્રિજ્યા સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય છે. સમાન અણુમાં સહસંયોજક ત્રિજ્યા કેટલી હોય? તો કે બે સમાન પરમાણુ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે બંને કેન્દ્રો વચ્ચેનું અંતર હોય એટલું, એનું અડધું મૂલ્ય એટલે એની ત્રિજ્યા થાય. રાઈટ. સમાન અણુ હોય તો અડધું કરી શકાય, દરેક વખતે અડધું કરી શકાય નહીં, કારણ કે એક અણુ મોટો હોય ને એક પરમાણુ મોટો ને એક પરમાણુ નાનો હોય તો તમે એક્ઝેક્ટ અડધું કરી શકાય નહીં. બીજો એક શબ્દ છે મિત્રો, આ અત્યાર સુધી ભણ્યા એ શું છે? તો કે સહસંયોજક ત્રિજ્યા શબ્દ ભણ્યા. હવે નેક્સ્ટ ટોપિક છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો વાન ડર વાલ્સ એટલે વાન ડર વાલ્સ છે સાયન્ટિસ્ટનું નામ છે. વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એ પરમાણુની એકંદરે ત્રિજ્યા દર્શાવે છે. એકંદરે ત્રિજ્યા દર્શાવે છે એટલે શું? તો કે પરમાણુ છે એમની ત્રિજ્યા બતાવે છે. કેવી ત્રિજ્યા? ક્યારે? તો કે જેમાં અબંધકારક પરિસ્થિતિમાંના સંયોજકતા કોષનો સમાવેશ થાય છે. કેવો સમાવેશ થાય છે? અબંધકારક પરિસ્થિતિ. તમે જુઓ મેં સહસંયોજક ત્રિજ્યા આપણે સમજ્યા ને મિત્રો, એ સહસંયોજક ત્રિજ્યામાં આપણે હંમેશા જોડેલા પરમાણુઓ જ રાખ્યા છે, એટલે કે બંધિત શબ્દો વાપર્યા બધા. અહીંયા બંધિત કીધું, અહીંયા બંધિત કીધું. બંધિત અવસ્થાની વાત કરી. જ્યારે વાન ડર વાલ્સ ત્રિજ્યા માપવી હોય ત્યારે બંધિતની જરૂર નથી, ત્યારે અબંધકારક પરિસ્થિતિ જોડાયેલા ના હોય તો પણ એમાં સંયોજકતા કોષનો સમાવેશ થાય છે. સંયોજકતા કોષ એટલે બાહ્ય કક્ષા. રાઈટ. ઉપરાંત વાન ડર વાલ્સ ત્રિજ્યા ઘનમાંના અલગ અલગ અણુઓમાંના, કારણ કે બંધ બનાવવો જોડાયેલું હોવું જરૂરી નથી, તો કે વાન ડર વાલ્સ ત્રિજ્યા છે ઘનમાંના અલગ અલગ અણુ, કારણ કે જોડાયેલા હોવા જરૂરી નથી, એ અલગ અલગ અણુ એના બે સમાન પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું છે. જોડાયેલા ના હોય ત્યારે બે સમાન અણુઓ પડ્યા હોય એમનું અંતર કેટલું છે એનું અડધું કરો એટલે વાન ડર વાલ્સ ત્રિજ્યા મળે. હજી આને બહુ સચોટ રીતે સહસંયોજક ત્રિજ્યા કે સહસંયોજક ત્રિજ્યામાં સાહેબ અડધું જ કર્યું, વાન ડર વાલ્સમાં અડધું કર્યું, પણ સહસંયોજકમાં બંને જોડાયેલા કમ્પલસરી છે, જ્યારે આમાં જોડાયેલા અબંધકારક જરૂરી છે, જોડાયેલા જરૂરી નથી. છતાંય આપણે ઉદાહરણ દઈ દો, ક્લોરીનનું દાખલા તરીકે આપણે ઉદાહરણ લખવું છે
રાઈટ. તો એ ક્લોરીનના ઉદાહરણમાં મેં એક Cl2 અણુ અહીંયા દોર્યો છે અને એક Cl2 અણુ અહીંયા દોર્યો છે, રાઈટ. તો બે અણુઓ Cl2ના પડ્યા છે. તો પહેલું હું તમને એમ કહું કે આ બંને ક્લોરીન પરમાણુ વચ્ચેનું અંતર કેટલું છે, તો કે બંને ક્લોરીન પરમાણુ જે છે આ પરમાણુ છે, આ બંને અણુ છે. આ એક અણુ છે, આ બીજું અણુ છે, પણ એ એક અણુમાં બે પાછા પરમાણુ છે, સમજાય છે ને. તો એક ક્લોરીન પરમાણુ, બીજો ક્લોરીન પરમાણુ એટલે એક ક્લોરીન અણુ. એ ક્લોરીન અણુમાંના બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું થાય છે મિત્રો, તો કે સર એ 198 પાઇકોમીટર છે. તો બંધિત અવસ્થામાં છે ને બંને જોડાયેલા છે, સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો બંધિત અવસ્થામાં અને એમાંય પાછા સમાન અણુ છે, બંને ક્લોરીન પરમાણુ જ છે ને, તો એમાં સહસંયોજક ત્રિજ્યા કેટલી થશે, તો કે એમના જે અંતર છે એમનું અડધું, અંતરનું અડધું એટલે કે એની સહસંયોજક ત્રિજ્યા કેટલી થશે, તો કે 198. આ જે અંતર 198 છે એનું અડધું એટલે કે 99 પાઇકોમીટર થાય. તો સર વાન ડર વાલ્સ ત્રિજ્યા કેટલી થાય, તો કે વાન ડર વાલ્સ માટે મિત્રો અબંધકારક હોવું જરૂરી છે. તો બીજો ક્લોરીન અણુ છે, હવે આ એક બંધિત છે, આ ઈ બંધિત છે, પણ આ બંને અણુ કેવા છે, તો કે ઈ બંધિત નથી, ઈ છૂટા છે. તો અને બે સરખા જ લીધા છે. પાછું જો વાન ડર વાલ્સ ત્રિજ્યા ઘનમાંના અલગ અલગ અણુ, એટલે એક અણુ આ બીજું અણુ, અલગ અણુ, એમાં બે સમાન પરમાણુ, એટલે એમાં એક ક્લોરીન પરમાણુ ને એક ક્લોરીન પરમાણુ, એમની વચ્ચેના અંતરનું અડધું છે. તો આ એક અણુ આ બીજું અણુ, બે ક્યાં ગયું, અલગ અલગ અણુ, એટલે એક અણુ આ બીજું અણુ, એમાં બે સમાન પરમાણુ, એટલે એક આ ને એક આ લ્યો. એમની વચ્ચેનું અંતર કેટલું છે, તો કે આમનું કેન્દ્ર આમનું કેન્દ્ર, એમનું અંતર જુઓ તો 360 પાઇકોમીટર છે. એનું અડધું કરો, એનું અડધું કરો તો શું મળે મિત્રો, તો કે વાન ડર વાલ્સ ત્રિજ્યા. એટલે કે વાન ડર વાલ્સ ત્રિજ્યા કેટલી થશે મિત્રો, તો કે આ બે અણુ વચ્ચેનું અંતર કેટલું, તો કે 360, એનું અડધું એટલે કે 180 પાઇકોમીટર. રાઈટ, સમજ પડી. બંધિતમાં હોય એમનું અંતરનું અડધું એટલે સહસંયોજક ત્રિજ્યા, અબંધકારક હોય, છૂટા છૂટા હોય, એમાં સમાન પરમાણુ વચ્ચેનું અંતર એનું અડધું એટલે વાન ડર વાલ્સ ત્રિજ્યા. રાઈટ, આજે સહસંયોજક ત્રિજ્યા, વાન ડર વાલ્સ ત્રિજ્યા સૌથી પરફેક્ટલી આ ઉદાહરણથી સમજી શકાશે કે બે વચ્ચે ડિફરન્સ શું, તો કે આ સહસંયોજક ત્રિજ્યા, આ વાન ડર વાલ્સ ત્રિજ્યા. રાઈટ. તો આ થઈ ગયો આપણો પહેલો બંધ પ્રાચલ અને એ હતો આપણો બંધ લંબાઈ. રાઈટ, નોટ ડાઉન કરી શકો છો.